નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે આ ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, રાજશાસ્ત્રના પિતા કોણ છે? તો એરિસ્ટોટલ। ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને શું કહેતા હતા? તો પોલિટી। કૌટિલ્યના પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે? તો અર્થશાસ્ત્ર છે। કોને બાંધછોડ સમાધાનની કલા તરીકે ઓળખવામાં આવે છે? તો રાજકારણ। રાજકારણ કોની સાથે જોડાયેલ છે? તો ભૂમિ। રાજ્યની દરિયાઈ સીમાની સત્તા કેટલા નોટિકલ માઇલ સુધીની હોય છે? તો 12 નોટિકલ માઇલ સુધીની હોય છે। રાજકારણ એક આવાદાવાળી રમત છે, સાચું? તો હ્યુમન નેચર ઇન પોલિટિક્સ પુસ્તક કોનું છે? તો ગ્રેહામ વાલેસ। સ્વતંત્રતાના કેટલા પાસા છે? તો 2। સમાનતાના કેટલા પાસા છે? તો 3। કઈ ક્રાંતિમાં સમાનતા ઉપર ભાર મુકાયેલો? ફ્રેન્ચ ક્રાંતિ। ગુજરાતમાં કયા વર્ષે સ્થાનિક સરકારમાં સ્ત્રી અનામત બેઠકોને 33%માંથી 50% કરવામાં આવી છે? તો 2015નો જે રેશિયો છે મિત્રો, તેમાં કાનૂની સમાનતાની માંગ કઈ પ્રથાના અત્યાચારો સામે ઉદ્ભવી? તો સામંતશાહી પ્રથા। રાષ્ટ્રવાદ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ નેશન કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન। રાષ્ટ્ર માટે રાષ્ટ્રીયતાની માનસિક કે આધ્યાત્મિક ભાવના, રાજકીય તત્વ ઉમેરાય ત્યારે તે રાષ્ટ્ર બને છે, કોને કહેલું? તો રોડ બ્રાઇસ। રાષ્ટ્રવાદ એ કેવી ઘટના છે? તો આધુનિક ઘટના છે। વૈશ્વિક કક્ષાએ બિન સાંપ્રદાયિકતાનો ખ્યાલ ક્યારે મહત્વનો બનેલો? 17મી થી 18મી સદી। બિન સાંપ્રદાયિકતા શબ્દ ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો? તો 45માં સુધારાથી ઉમેરવામાં આવ્યો છે। સંયુક્ત રાષ્ટ્રસંઘે કઈ તારીખે માનવ હકોની ઘોષણા કરી હતી? તો 10 ડિસેમ્બર 1948। દુનિયામાં માનવ હક દિન ક્યારે ઉજવાય છે? તો 10 ડિસેમ્બર। નીચે પૈકી કઈ બાબત મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમ બંનેમાં સમાવિષ્ટ છે? તો માનવ હકો। આપણે જે રાજ્યમાં જન્મ લઈએ છીએ તે રાજ્યના આપણે શું હોઈએ? તો નાગરિક। હિંદ છોડો લડત ક્યારે થઈ? તો 1942। બીજું વિશ્વયુદ્ધ ક્યારે પૂરું થયું? તો 1945। બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા? 389। બંધારણનો મુસદ્દો ઘડતા કુલ કેટલા દિવસ વ્યતીત થયા? તો 114। અને જો મિત્રો એમાં તમને બંધારણનો સમયકાળ પૂછે તો એની અંદર આવશે 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ। બંધારણનો અમલ ક્યારે થયો? 1950। કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે મનાવવામાં આવે છે? તો 10 ડિસેમ્બરને। વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શું જરૂરી છે? હકો। બંધારણના કેટલામાં ભાગમાં મૂળભૂત હકોને સ્થાન આપવામાં આવ્યું છે? તો 3જા। આરટીઆઈ એજ્યુકેશન કઈ કલમ હેઠળ સમાવિષ્ટ છે? આરટીઈ તો 21। કોની ગેરહાજરી મનુષ્યને ગુલામ બનાવી શકે છે? તો હકોની હાજરી। બંધારણને કઈ કલમ હેઠળ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો આપવામાં આવ્યા છે? તો 29 થી 30 કલમ વચ્ચે। કયો હક હવે મૂળભૂત હકને બદલે માત્ર કાનૂની હક છે? સમાનતાનો હક। કઈ સાલમાં મિલકતના મૂળભૂત હકને રદ-બાતલ કરવામાં આવ્યો? તો 1978। ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવી છે? તો 51। પાઠ્યપુસ્તકના શરૂઆતના પાના પર શેનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો મૂળભૂત ફરજો। કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈ આપણે આપણા બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કર્યો છે? તો આયર્લેન્ડ આવશે। બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સમાવવામાં આવ્યા છે? ચોથા।
ધારાસભાઓ સમક્ષ આદર્શ રજૂ કરે છે અને ભારતના વહીવટમાં પંથદર્શક છે તો માર્ગદર્શક સિદ્ધાંતો આવશે. કોણે કહ્યું હતું કે માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કઈ કલમ દ્વારા અસ્પૃશ્યતાની નાબૂદ કરવામાં આવી છે? કલમ 17. નીચે પૈકી કયા રાજ્યમાં દારૂબંધી અમલમાં છે? તો ગુજરાત. બીજા રાજ્યોમાં મિત્રો ચાલુ છે, ગુજરાતમાં જ બંધી છે. લોકસભાની સમય મર્યાદા કેટલી છે? 5 વર્ષ. કયા ગૃહનું વિસર્જન થઈ શકે છે? લોકસભા. ધારાગૃહોમાં કોનું સ્થાન ખૂબ અગત્યનું છે? વિરોધ પક્ષના નેતાનું. કાસ્ટિંગ વોટ આપવાની સત્તા કોણ ધરાવે છે? તો ધારાસભાના અધ્યક્ષ. મહાભિયોગની કાર્યવાહી કરવા કોણ સક્ષમ છે? વિધાનસભા. સંસદમાં 3ને વાંચનમાંથી પસાર થયેલા ખરડા પર કોની સહી તથા ખરડો કાયદો બને છે? તો રાષ્ટ્રપતિ. લોકસભામાં ખરડો કઈ સમિતિ સમક્ષ રજૂ કરાય છે? તો પ્રવર. કયું ગૃહ કાયમી છે? તો રાજ્યસભા. ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો 12 સભ્યોની. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી થઈ શકે છે? કલમ 61. ભારતમાં આજ સુધી કઈ કટોકટીની જાહેરાત થઈ નથી? નાણાકીય કટોકટીની જાહેરાત આજ દિવસ સુધી થઈ નથી. ભારતના રાષ્ટ્રપતિને હોદ્દાના અને ગુપ્તતાના સોગંદ કોણ લેવડાવે છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદનો સમયગાળો કેટલો છે? તો 5 વર્ષ. 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની રાષ્ટ્રપતિ કયા ગૃહમાં નિમણૂક કરે છે? તો લોકસભા. ભારતના એટર્ની જનરલને કોણ નિમે છે? તો રાષ્ટ્રપતિ નિમે છે. રાજ્યના એડવોકેટ જનરલની નિયુક્તિ કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. સરકારને કેટલા અંગોમાં વિભાજિત કરવામાં આવે છે? તો 3 વિભાગ. સરકારના અંગો કેટલા મિત્રો? 3. તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સંસદીય સરકારનો આદર્શ નમૂનો ગણાય છે ગ્રેટ બ્રિટન. ન્યાયતંત્રનું મુખ્ય કાર્ય શું છે? ન્યાય કરવાનું. ભારતના ન્યાયતંત્રનું માળખું કેવા પ્રકારનું છે? તો પિરામિડ પ્રકારનું છે, જે મિત્રો આપણે ભણી ગયા. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની ઉંમર કેટલા વર્ષની વધુ ન હોવી જોઈએ? તો 65. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત માટે ભારતની કોઈ પણ વડી અદાલતમાં તેમને ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી સેવા આપેલી હોવી જોઈએ? તો 5 વર્ષ. 2 એકમ રાજ્યોના વિવાદોનો કેસ કઈ અદાલતમાં ચાલશે? તો સર્વોચ્ચ અદાલત. આપણી સર્વોચ્ચ અદાલત કોને કાનૂની સલાહ આપશે? તો રાષ્ટ્રપતિ. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 ડિસેમ્બર. ગુજરાતમાં કાનૂની સેવા સત્તામંડળનું કેન્દ્ર ક્યાં આવેલું છે? શાહીબાગ, અમદાવાદ. કોઈનો વિજય નહીં, કોઈનો પરાજય નહીં, આ વિધાન કઈ અદાલતનું છે? લોક અદાલત. ભારતમાં સર્વપ્રથમ કયા રાજ્યમાં લોક અદાલતનો પ્રયોગ થયો? ગુજરાત. મહિલાઓને ન્યાયની પ્રક્રિયામાં જોડવા માટે મહિલાઓ દ્વારા તટસ્થ ન્યાય મળે તે માટે કઈ અદાલતોની સ્થાપના કરવામાં આવી? તો લોક અદાલતોની. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા કોણ છે? તો લોર્ડ રિપન આવશે. સ્થાનિક શબ્દ શાના ઉપરથી બનેલો છે? સ્થાન ઉપરથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ સરકાર ગણાય છે? તો ત્રીજી. સ્થાનિક સરકાર શું કામ કરે છે? તો પ્રાથમિક શિક્ષણનું. પંચાયતી રાજની સંસ્થાઓ કેટલા સ્તરની છે? તો 3 સ્તરની છે મિત્રો. પંચાયતોની ચૂંટણીમાં મતદાન કરવા માટે મિત્રો સામાન્ય પ્રશ્ન, જે 18 વર્ષ. ગુજરાતમાં વર્ષ 2015માં કેટલી ગ્રામ પંચાયતો છે? તો ગ્રામ પંચાયત એમાં 13,996 છે. ગુજરાતમાં કુલ કેટલી તાલુકા પંચાયત છે? 249. ગુજરાતમાં હાલમાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે? 259. અમદાવાદ મહાનગરપાલિકામાં કેટલા કોર્પોરેટર છે?
તો 192. ધન્યવાદ, આભાર મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.